અલ્પેશભાઈ, ન્યાય મળી ગયો? પાટીદારોને ન્યાય મળી ગયો? પાટીદારોને તો એક વસ્તુ છે કે જ્યારે કોઈ પણને લાઠી પડી હોય, જે 14 યુવાનો શહીદ થયા છે, એ ન્યાય આજે હું કે ભાજપ કે આપ કે નહીં પણ કોઈ પણ ના આપી શકે. કેમ કે એ જે યુવાનોએ જે પોતાની શહીદી વોરી છે એ ક્યારેય પરત નથી આવવાના. છતાંય તમારી ડિમાન્ડ હતી કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય. પગલાંમાં જવાબદાર અલ્પેશભાઈના કારણે પગલાં લેવાના. મારી સૌથી વધારે જે ડિમાન્ડ હતી અમારા કેસોની હતી. અમારા જોડાણ પછી ગત મહિને રાતદ્રોહ જેવા કેસોને પણ પરત ખેંચવામાં આવ્યા. સૌથી મોટો ગુજરાતનો કેસો હતો મહેસાણાનો, 160થી પણ વધારે પરિવાર, આખા ગામનો કેસ હતો એ, વિસનગર બાજુનો કાંસ ગામનો, એ પણ હમણાં પરત ખેંચાણો. સુરતના રાતદ્રોહના પણ આવતા મહિને એના પણ ડિસિઝનો થશે. એટલે જે એવા કેસો હતા કે એ ખેંચવા કરતાં પણ એ ચાલત તો પણ 30-40 વર્ષ આરામથી નીકળી જાય. કેમ કે આજે 2015નો કેસ હજી જે પરત ખેંચાણો 10 વર્ષથી તો એક સાક્ષી પણ નથી તપાસાયો. 15,000-20,000 પાનાની જેની ચાર્જશીટો છે. તો એવા કેસોને જ્યારે પરત ખેંચાણા છે, એની સાથોસાથ ઘણા બધા એવા કેસો છે કે જે નાના અમારા યુવાનો, કાર્યકર્તાઓ ઉપર છે, મહિલાઓ ઉપર છે, બહેનો ઉપર છે. કોઈને બહાર જવાની તકલીફ છે, પાસપોર્ટની તકલીફ છે, એનઓસીની તકલીફ છે, સરકારી નોકરીની તકલીફ થાય છે કેસોના લીધે. તેમાંથી ઘણી બધી રાહતો મળે છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.